નમસ્તે, ફિટનેસ પંડામાં આપ સર્વેનું સ્વાગત છે। શું તમને કોઈ આંખના રોગો છે? તમારે તમારી દ્રષ્ટિને વધારવી છે, તમારો ફોકસ પાવર ઇમ્પ્રૂવ કરવો છે, તો આ બધી જ વસ્તુ માટે એક જ ઉપાય છે ત્રાટક। શું તમે ત્રાટક વિશે જાણો છો? ત્રાટક કઈ રીતે થાય છે તમને ખબર છે? નહીં તો આજે આપણે બધા સાથે મળીને ત્રાટક વિશે જાણીએ અને ત્રાટકને શીખવાનો પ્રયત્ન કરીએ। હું છું કૃપાલી સોની, આપની યોગા એક્સપર્ટ। તો આજે આપણે ત્રાટક વિશે જાણીએ। આટલી રંગબેરંગી દુનિયા છે, આટલી સુંદર વસ્તુઓ છે જે ઈશ્વરે બનાવી છે, તે બધી વસ્તુનું જ્ઞાન અને ભાન આપણને આંખો દ્વારા થાય છે। આંખ એ આત્માને પ્રવેશવાનું એક દ્વાર પણ છે। શું તમને એવું ખબર છે? યોગની અંદર, ષટકર્મની અંદર ત્રાટક આવે છે, જેના દ્વારા આપણે આંખો ઉપર કાર્ય કરી શકીએ છીએ, સાથે આંખોની દ્રષ્ટિ, તેજસ્વીતા અને સાથે સાથે આપણા મનને પણ એટલું સ્ટ્રોંગ કરી શકીએ છીએ। જો તમે યોગી હોય તો તમને ખબર હશે કે આપણા શરીરમાં રહેલા 5 પ્રાણ છે અને એ 5 પ્રાણના પણ ઉપપ્રાણ છે। એમાંનો એક છે કુર્મ, જે પ્રાણ આપણા શરીરની અંદર આંખો પટપટાવવાનું કાર્ય કરે છે। આની સાબિતી આપણને પુરાણોમાં પણ જોવા મળે છે। જેમ ભગવાન શંકરે કામદેવને પોતાની આંખ વડે જ ભસ્મ કર્યા હતા, એ જ રીતે મહાભારતની અંદર ગાંધારીએ દુર્યોધનને ખૂબ જ શક્તિશાળી અને બળવાન બનાવ્યો હતો। તો કોના પ્રતાપથી? પોતાની આંખોની દ્રષ્ટિના પ્રતાપથી। અને આ બધી જ વસ્તુ ત્રાટકથી અને સાથે સાથે ધ્યાનથી મળે છે। તો આવો આપણે બધા સાથે મળીને ત્રાટક વિશે જાણીએ અને એને શીખીએ। ત્રાટક વિશેની થોડી જાણકારી આંખો બંધ કરીને સમજવાની કોશિશ કરીએ। મન શાંત રાખવાનું છે। તમારા બધાના ફોન સાયલેન્ટ હશે એવું હું માનું છું। મનને એકદમ શાંત રાખીએ। ત્રાટક વિશે થોડી સમજ આપણે લઈ લઈએ। ત્રાટક એ આઈ ક્લિન્ઝિંગ પ્રોસેસ છે। આઈ ક્લિન્ઝિંગ શેના માટે જરૂરી છે? આપણે આંખની શક્તિ વધારવી હોય, ફોકસ આપણું વધારવું હોય, સાથે સાથે આપણે આપણી નિર્ણય શક્તિને વધારવી હોય તો ત્રાટક ખૂબ જ ઉપયોગી છે। તો ત્રાટક માટે શું જરૂરી છે એ જાણવાની કોશિશ કરી। ત્રાટક માટે કોઈ એક સરસ એવી જગ્યા જ્યાં શાંતિ હોય, કોઈ અવાજ ના થતો હોય એવી જગ્યાની પસંદગી કરવાની હોય છે। સાથે ત્રાટક વહેલી સવારે યા તો મોડી રાતે કરી શકાય છે। ત્રાટક માટે ખાસ કરીને ગાયના ઘીના દીવાનો ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે જ્યારે ગાયના ઘીનો દીવો બળે છે ત્યારે એમાંથી ઓક્સિજન છૂટું પડે છે। જો ગાયના ઘીના દીવો અવેલેબલ ન હોય તો તમે મીણબત્તીનો પણ ઉપયોગ કરી શકો છો। ત્રાટક ઘણી બધી રીતના હોય છે। આજે આપણે ખાસ કરીને જ્યોતિ ત્રાટક કરવાના છીએ। આ સિવાય બિંદુ ત્રાટક હોય છે, પ્રતિમા ત્રાટક હોય છે અને સૂર્ય ત્રાટક પણ હોય છે, જેની અંદર આપણે સૂર્ય ભગવાનની સામે કોન્સ્ટન્ટલી એક નિશ્ચિત સમય પર બેસીને ત્રાટક કરવાનું હોય છે। આ સિવાય પણ ત્રાટકના ઘણા બધા અલગ અલગ વેરિએશન્સ છે। બધા જ વેરિએશન શું બતાવે છે કે ત્રાટક કરવાથી આપણામાં ઓજસ્વીતા વધે છે, તેજસ્વીતા વધે છે, સાથે આંખના જે પણ રોગો છે એ દૂર થાય છે। તો ત્રાટક માટે આપણે બધા તૈયાર છે। આપણી સાથે આટલા સરસ વિદ્યાર્થીઓ છે જેને આપણે ત્રાટક શીખવાડી રહ્યા છીએ અને એ ત્રાટક દ્વારા એ પોતાના ભણવાની અંદર સરસ એવું ધ્યાન લગાવી શકશે અને ઇમ્પ્રુવમેન્ટ લાવી શકશે। તો તમે જોઈ શકો છો એમ ત્રાટક વખતે જે હાઇટ હોય છે દીવાની અથવા મીણબત્તીની, એ તમારી આંખોને સિમિલર હોવી જોઈએ। ત્રાટક પહેલાં થોડું પ્રાણાયામ કરવામાં આવે છે। હવે આપણે ચશ્મા પહેર્યા હોય તો કાઢી નાખવાના છે। જેમણે પણ ચશ્મા પહેર્યા છે એ કાઢી નાખશે। હવે એક વખત સરસ રીતે ટટ્ટાર બેસવાની કોશિશ કરવાની છે। કમર ગરદન ટટ્ટાર સીધી થઈ શકે તો તમારે ટેકો લેવાનો નથી, સીધા બેસવાનું છે, મન શાંત રાખવાનું છે। આંખોને આપણે થોડી વાર માટે બંધ કરી દઈએ છીએ।
શ્વાસો ઉપર ધ્યાન રાખવાની કોશિશ કરીએ છીએ. લાંબો ઊંડો શ્વાસ અંદર, ધીરે 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 શ્વાસ બહાર. ટેક અ ડીપ બ્રેથ ઇન, બ્રીથ આઉટ. અગેન બ્રીથ ઇન એન્ડ સ્લોલી બ્રીથ આઉટ. મનમાં ચાલતા દરેક વિચારોને અત્યારે થોડી વાર માટે રોકવાના છે. મનને શાંત કરવાનું છે. મન જ્યારે શાંત હોય છે ત્યારે કરેલું કોઈ પણ કાર્ય બહુ જ સરસ રીતે ફળ આપે છે. મન શાંત રાખીએ અને શ્વાસો ઉપર પૂરું ધ્યાન આપીએ. આ વખતે માત્ર ને માત્ર શ્વાસો ઉપર તમારું ધ્યાન. શરીરની અંદર શ્વાસ આવી રહ્યો છે અને શરીરમાંથી શ્વાસ બહાર જઈ રહ્યો છે એ વસ્તુ જોવાનો પ્રયત્ન. મેડિટેશન, ધ્યાન ખાસ કરીને આ જ વસ્તુ પર આધાર રાખે છે કે ધ્યાન વખતે કોઈ પણ જાતના વિચારો ને આપણે રોકવાના હોય છે. ધ્યાનનું મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે આપણે આપણા વિચારોને રોકીએ, મન શાંત કરીએ. કેમ કે શાંત મન, વિચારો વગરનું મન દરેક કાર્ય કરવા માટે વધારે સક્ષમ અને સશક્ત બને છે. કોઈ પણ કાર્ય જ્યારે ધ્યાનપૂર્વક કરવામાં આવે છે ત્યારે એ વધારે સિદ્ધિ આપનારું હોય છે. મનને શાંત રાખવું ખૂબ જ જરૂરી છે. શ્વાસો ઉપર સરસ એવું આપણું ધ્યાન છે અને જે ત્રાટક કરવાના છે એના માટેના મનમાં વિચાર છે. એ સિવાયના કોઈ પણ વિચારો જો આવતા હોય તો ફરીથી પોતાના ધ્યાનને, પોતાના મનને શ્વાસો ઉપર પાછું લાવવાનું છે. શરીરમાં શ્વાસ આવે છે અને શરીરમાંથી શ્વાસ બહાર જાય છે. શરીરમાં જ્યારે શ્વાસ પ્રવેશે છે ત્યારે શરીરની સ્થિતિ, શરીરમાંથી શ્વાસ બહાર જાય છે ત્યારે શરીરની સ્થિતિ, બંને સ્થિતિને આપણે ધ્યાનમાં લાવવાની છે. હવે ધીરેથી આપણે આંખોને ખોલીએ છીએ. હવે દીવો ચાલુ કરવાનો છે. બંધ આંખોની અંદર આપણે થોડી મૂવમેન્ટ કરવાની છે. આપણી બધાની આંખો બંધ છે. શરીર સરસ રીતે રિલેક્સ છે. કમર, ગરદન, ટટ્ટાર સીધા છે. શ્વાસો ઉપર પૂરતું ધ્યાન છે અને સાથે શ્વાસ પ્રશ્વાસ લાંબો કરી રહ્યા છે, એટલે કે દીર્ઘ શ્વસન કરી રહ્યા છીએ આપણે. થોડી વાર માટે ફરીથી દીર્ઘ શ્વસનની ઉપર આપણે ધ્યાન આપવાનું છે. દીવો જે ચાલી રહ્યો છે એમાંથી આવતી સુગંધ જે છે એને અનુભવવાની કોશિશ કરવાની છે. ધીરેથી શ્વાસો ઉપર ફરીથી ધ્યાન લઈ જાઓ. જો તમારું ધ્યાન ભટકી ગયું હોય તો હવે ધીરેથી આંખોને ખોલવાની છે. તો ધીરેથી આંખો ખોલો. આંખો ખોલતાની સાથે તમારે જે કેન્ડલનું સ્ટેન્ડ છે, જે બોટલ મૂકી છે એના નીચેના ભાગમાં તમારી દ્રષ્ટિ લઈ જવાની છે. દીવા ઉપર અત્યારે નથી ધ્યાન આપવાનું. જે ટેબલ ઉપર તમારી બોટલ ટકેલી છે એના ઉપર ધ્યાન લઈ જવાનું છે. આંખના પલકારા જેટલા ઓછા થઈ શકે એટલા કરવાના છે. આંખોને વારે વારે પટપટાવવાની નથી. એકી ટસે નિહાળવાનો પ્રયત્ન કરો, જોવાનો પ્રયત્ન કરો. આ દરમિયાન તમારી આંખોમાંથી પાણી નીકળી શકે છે, તમારી આંખો બળી શકે છે. તો એ થોડું સહન કરવાનું છે, કેમ કે આ એક આઈ ક્લિન્ઝિંગ પ્રોસેસ છે, એટલે કે આંખોની શુદ્ધિકરણ થઈ રહી છે.
તો એ શુદ્ધિકરણ માટે આપણી આંખોમાંનો જેટલો કચરો છે એ બહાર નીકળવો જરૂરી છે. અત્યારે માત્ર આપણને બોટલના નીચેના ભાગમાં, સ્ટેન્ડના નીચેના ભાગમાં જોવાનો આદેશ મળેલો છે. ધીરે ધીરે જેટલું બને એટલું ધીમેથી બોટલના નીચેના ભાગમાંથી ઉપર આવતા જઈએ. સ્લો મૂવમેન્ટ કરવાનો પ્રયત્ન કરીએ. ફરીથી આંખના પલકારા જેટલા ઓછા થઈ શકે એટલા ઓછા કરવાના છે. ફરીથી આંખને બોટલના નીચેના ભાગમાં લઈ જઈશું. તમારી દ્રષ્ટિ બોટલના નીચેના ભાગમાં. ધીરે ધીરે મૂવમેન્ટ કરતી વખતે ફરીથી આંખને, તમારા આઈબોલ્સને, તમારી દ્રષ્ટિને બોટલની જમણી તરફ લઈ જવાનો પ્રયત્ન કરો. એ જ રીતે જમણી તરફથી બોટલની ડાબી તરફ લાવવાનો પ્રયત્ન કરો. ફરીથી તમારી દ્રષ્ટિ વચ્ચે લાવો, મિડલ. હવે તમારી દ્રષ્ટિને ફરીથી બોટલના અથવા સ્ટેન્ડના નીચેના ભાગમાં લઈ જવાનો પ્રયત્ન કરો, જ્યાં ટેબલ અને બોટલ એકબીજાને ટચ કરે છે. હવે ધીરેથી આંખોને બંધ કરી દેવાની છે. ફરીથી શ્વાસો ઉપર ધ્યાન લાવવાનું છે. મન શાંત કરવાનું છે. અત્યારે તમે જે પણ પ્રક્રિયા કરી એક વખત એનો અનુભવ કરવાની કોશિશ કરવાની છે. શ્વાસો ઉપર પૂરતું ધ્યાન. જેટલું બને એટલું દીર્ઘ શ્વસન. હવે ધીરેથી આંખોને ખોલવાનો પ્રયત્ન કરીએ અને આંખો ખોલતી વખતે નીચેથી કેન્ડલની ફ્લેમ ઉપર, દીવાની ફ્લેમ પર જવાનું છે. ધીરે ધીરે જેટલી બને એટલી સ્લો પ્રોસેસ કરવાની છે. ધીરેથી આંખોને ઉપર લઈ જવાની છે. અત્યારે માત્ર જે કોળિયું છે એને જોવાનો પ્રયત્ન કરો. દીવાની ફ્લેમને સીધી નથી જોવાની. તમારું જે કોળિયું છે એ કયા કલરનું છે, ધીરેથી તમારી નજર, તમારી દ્રષ્ટિ કેન્ડલ, દીવાની ફ્લેમ ઉપર લાવવાનો પ્રયત્ન કરો. એક ધ્યાનથી હવે જોવાનો પ્રયત્ન કરો કે દીવાની જે જ્યોત છે એમાં તમને કેટલા કલર્સ દેખાઈ રહ્યા છે. જેટલી બને એટલી આંખોને પલકાવાની ઓછી છે. જેટલો વધુ સમય તમે આંખો ખુલ્લી રાખી શકો રાખવાની છે. ધીરેથી હવે આંખોને બંધ કરી દઈએ. આ જ અવસ્થામાં થોડી વાર માટે બેસવાનું છે કે તમે ખુલ્લી આંખોએ દીવાને જોયો હતો. મન શાંત, પૂરતું ધ્યાન તમારા શ્વાસો ઉપર. શ્વાસો ઉપર ધ્યાન આપતા રહેવાનું છે અને તમે જે દીવાને જોવાનો છે એનો મનમાં એક ચિત્ર બનાવ્યું હશે એ જોવાનો પ્રયત્ન કરો. હમણાં ખુલ્લી આંખોએ તમે જે દીવાને જોયો હતો એને વિચારવાની કોશિશ કરો. મન શાંત, આંખો બંધ. હવે
જ્યારે પણ તમને આંખો ખોલવાની કહેવામાં આવે ત્યારે તમારી દ્રષ્ટિ નીચેની તરફ રાખીને પછી તમારે ધીરે 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 દ્રષ્ટિને ઉપર લઈ જવાની છે અને ધીરેથી પહેલાં તમારા સ્ટેન્ડને અથવા કોડિયાને જોતા જોતા પછી તમારી દ્રષ્ટિને તમારે દીવા ઉપર લાવવાની છે. તો ધીરેથી આપણે આંખો ખોલીએ, દ્રષ્ટિ નીચે રાખીને ધીરે ધીરે ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીએ. જેટલી બને એટલી ધીરી પ્રોસેસ કરવાનો કોશિશ કરીએ. જેટલું બને એટલું આંખોને ખુલ્લી રાખવાની કોશિશ કરો. વચ્ચે વચ્ચે પલકારા જેટલા બને એટલા ઓછા ઝબકાવવાના છે. આ દરમિયાન તમારી આંખોની શુદ્ધિ થઈ રહી છે. આ દરમિયાન તમારી આંખોમાંથી પાણી નીકળશે તો એને સહજ ભાવે નીકળવા દેવાનું. આ દરમિયાન તમને આંખોમાં ખંજવાળ પણ આવી શકે છે, પણ કોઈ પણ શરીરની મૂવમેન્ટ નથી કરવાની. આ દરમિયાન તમને એવું પણ લાગશે કે મને આંખોમાં બળતરા થઈ રહી છે, મારી આંખો બહુ જ બળે છે, પણ એ બધી જ વસ્તુઓને થવા દેવાની છે. આજુબાજુમાં થતી બધી જ હલચલને અવગણવાની છે, એટલે કે ઇગ્નોર કરવાની છે. તમારું બધું જ ધ્યાન માત્ર દીવા ઉપર, દીવાની જ્યોત ઉપર, દીવાની જ્યોતની અંદર દેખાતા રંગો ઉપર રાખવાનું છે. જો તમે બહુ જ ધ્યાનથી જોશો તો તમને દીવાની અંદર જે જ્યોત છે એમાં અલગ અલગ કલર્સ દેખાશે. તમારું ધ્યાન કેટલું સારું છે એ પ્રમાણે તમે એ દીવાની જ્યોતમાં ચાલતા કલર્સને જોઈ શકશો. જે જગ્યાએ આપણી દિવેટ હોય છે ત્યાં તમને થોડો કાળો કલર દેખાશે, સાથે એક પીળા કલરનો પણ તમને અનુભવ થશે, એક બ્લુ કલરનો પણ તમને અનુભવ થશે. તો આ બધી જ વસ્તુઓ ધ્યાનથી નોટિસ કરો. દીવાની જ્યોત જો હલી રહી હોય તે જે દિશામાં જઈ રહી છે એ દિશામાં તમારું ધ્યાન એના ઉપર લઈ જાઓ. હવે ધીરેથી ફરીથી આંખોને બંધ કરી દો. સ્લોલી ક્લોઝ યોર આઈઝ. હવે તમે જે ખુલ્લી આંખે દીવાની જ્યોતને જોઈ હતી એ જ્યોતને બંધ આંખે જોવાનો પ્રયત્ન કરો. તમને બંધ આંખોની અંદર પણ એ જ્યોત દેખાશે. તમારું ધ્યાન જો માત્ર દીવાની જ્યોત ઉપર હતું તો બંધ આંખોએ પણ એ વસ્તુ તમે જોઈ શકશો. બંધ આંખે એટલું જ સરસથી તમે એ દીવાની જ્યોતને ત્યારે જ જોઈ શકો છો જ્યારે ખુલ્લી આંખે તમે ખૂબ ધ્યાનથી એ દીવાને નિહાળ્યો હોય. ત્રાટક આપણામાં એક અલગ જ ઉર્જા ભરે છે. ત્રાટક આપણામાં એક અલગ જ આકર્ષણ પેદા કરે છે. ત્રાટક આપણામાં આત્મવિશ્વાસ પણ વધારે છે. સાથે ત્રાટક આપણા જીવનની અંદર ફોકસ પણ એટલું જ વધારે છે. ફરીથી આ પ્રક્રિયા કરવાની છે કે ધીરે 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 આંખોને ખોલવાની છે અને સીધું દીવાની જે જ્યોત છે એના ઉપર તમારું ધ્યાન લઈ જવાનું છે. એકી ટસે નિહાળવાનું છે. જેટલા બને એટલા પલકારા ઓછા કરવાના છે. દીવાની ફ્લેમને નિહાળતા જઈએ. જે અલગ અલગ કલર્સ દેખાય છે ખાસ કરીને એના ઉપર આપણું ધ્યાન લઈ જઈએ. આપણું ધ્યાન વિચારો મુક્ત છે એ ત્રાટક દ્વારા આપણે કરી શકીએ છીએ. ત્રાટકની સરસ એવી પ્રેક્ટિસ પછી
આપણે આપણા ધ્યાનને પણ ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, એમાં કુશળતા લાવી શકીએ છીએ. સરસ રીતે દીવાને એકબીજાને નિહાળવાનો છે. જો તમારું ધ્યાન સરસ હશે, દીવા ઉપર પૂરતું ફોકસ હશે, તો તમે બંધ આંખે પણ એ વસ્તુને નિહાળી શકશો. મન શાંત રાખીને દીવા ઉપર સતત પ્રયત્ન કરીને ધ્યાન રાખવાનું છે. કોઈ પણ જાતની શરીરની હલનચલન કે વિચારોની હલનચલન આ સમયે નથી કરવાની. આંખને જેટલી બને એટલી ઓછી પટપટાવવાનો, બંધ કરવાનો પ્રયત્ન કરો. તમારી આંખમાંથી પાણી નીકળવું જોઈએ. આ સમયે તમારી આંખ અત્યારે જેટલી ખુલ્લી છે એના કરતાં વધારે એક વખત ખોલવાનો પ્રયત્ન કરો. તમે આંખ જેટલી વધારે વાઇડ ઓપન કરી શકો છો એટલી વધારે ખોલવાનો પ્રયત્ન કરો. આંખને મેક્સિમમ ખોલવાનો પ્રયત્ન કરો અને એ દીવાને નિહાળવાનો પ્રયત્ન કરો. આ ક્રિયાથી તમારી આંખો ઉપર થોડો વધારે ભાર પડે છે, થોડું ખેંચાણ વધારે થાય છે. થોડી વાર માટે આ વસ્તુને સહન કરવાનું છે. વાઇડ ઓપન કરવાની છે. આંખોમાંથી પાણી નીકળે એ નીકળવા દેવાનું છે. મનને શાંત રાખવાનું છે અને આંખોની જે શુદ્ધિ ક્રિયા થઈ રહી છે એ શુદ્ધિ ક્રિયાને અનુભવવાની છે. આંખની શુદ્ધિ ક્રિયા સાથે મનની પણ શુદ્ધિ ક્રિયા થઈ રહી છે. મન અને આંખ નિર્મળ બને છે. હવે ધીરેથી આંખોને બંધ કરી દઈશું. બંધ આંખોએ દીવાને જોવાનો પ્રયત્ન કરો. જે દીવો, જે કેન્ડલની જ્યોત તમે ખુલ્લી આંખોએ જોઈ હતી એને જ બંધ આંખે એટલી જ સરસ રીતે નિહાળવાનો પ્રયત્ન કરો.